ગાઈઝ નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજના વ્લોગની શરૂઆત થઈ છે વાડીથી, કારણ કે હું રાજકોટથી આવીને સીધી પછી અમે આવી ગયા હતા વાડીએ। તો વાડીએ દૂધિયા પૂરા થઈ ગયા છે અને હવે એના વેલા હોય ને એ ખેતરમાંથી બહાર કાઢવાના છે। તો બહાર કાઢી અને બતાવી તમને કે કેવડા વીઘામાં મેં વાવ્યું હતું અને આને પછી શું વાવવાનું છે। તો અત્યારે તો મને એક મસ્ત ફ્રૂટ જોવા મળ્યું છે, તો એ ખાવી પહેલાં ને પછી જ આવી આપણે દૂધિયા ભેગા કરવા, દૂધિયાના વેલા ભેગા કરવા। જો સેતુડી જો, તો ગાઈસ એટલી સેતુડી મને જડી છે, તો પહેલાં આપણે એને ધોઈ નાખીએ અને પછી આપણે ખાઈએ। અને જો આમાં થોડી થોડી પાકવા માંડી છે, હવે મોટી મોટી થઈ ગયા, હવે થોડાક દિવસમાં પાકી જાય। Pani pani sani pani paga 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 re re sani sa sani sani pani saga re re ga pani saga re sani sani pani sani pani paga pani ga sa re re ga paga guys થોડી ખેતર તમે ખાલી થોડી તમને બતાવી। જો મારા ભાઈને મારા મમ્મી તો પહેલાંથી જ વેલા સનેડાની લારીમાં ભરવા મળ્યા છે। આવું થઈ ગયું અમારું ખેતર, અડધા બાળે છે, અડધા બાળે છે। થોડી ખેતડી હતી, થોડી દઉં એને કામ કરે થોડી દઉં પડશે ને મમ્મીને ભેગી કરે છે। બીજા માંડવીમાં પાણી પાય છે। ઉતારીને આવી ગયા છીએ અને અત્યારે તો તમે જેમ જોઈ શકો છો હું રોટલી કરું છું ને આજે હું તમને કહેવાની છું કે અમારી દ્વારકા ટ્રીપ કે અમારી દ્વારકા ટ્રીપ કેવી રહી। તો શરૂઆતમાં તો હું અહીંથી ગઈ કેરી ગાડીમાં, મારા જીજુને એને નવી લીધી ને તો એ મને અહીં લેવા આવ્યા હતા। તો પછી અમે ગયા રાજકોટ, ત્યાં અમે પીગા 12 સાડા 12 તો થઈ જ ગયા છે। પછી ત્યાં જઈને ખાધું, પછી સૂઈ ગયા 1 વાગે, પછી વહેલા પાછા ઊભા થઈ ગયા 4 વાગે, પછી 4 વાગે ઊભા થઈને બધા નાહી ધોઈને તૈયાર થઈને પછી બધા પાછા બેસી ગયા કેરી ગાડીમાં। કેરી ગાડીમાં જઈને એવી લાવણ કીધી તને સ્વસ્તિક તો છે ને મારી મેગી બનાવતી ને હું બનાવી લઈ વ્લોગ નથી બનાવતી, રોટલા નથી બનાવતો હારી હારે મેગી મારી બનાવતી ને બનાવી દી। અને પછી ત્યાંથી મારા જીજુ છે ને એના કોઈ સગા છે, એ હોતને આવ્યા હતા, એને પિકઅપ કરી પછી અમે સીધા નીકળી ગયા દ્વારકા જવા માટે। પછી 4-5 કલાક થઈ અમે અહીંથી નીકળ્યા હતા લગભગ, તો અમારે મોડું થઈ ગયું હતું, 6:30 વાગે અમે રાજકોટની બહાર નીકળી ગયા હતા લગભગ। પછી ત્યાં અમે પૂગ્યા 12:30 વાગે, પછી ત્યાં તો દ્વારકાનું મંદિર બંધ થઈ ગયું હતું। પછી સાંજે 6 વાગે ખુલે આરતી કરવાની હોય ત્યારે, તો પછી અમે વિચાર્યું કે આ શું કામ છે, પછી આવીને પછી ફોટા પાડશું। તો પછી અમે ગયા બેટ દ્વારકા ત્યાંથી 35 કિલોમીટર દૂર છે, તો પછી અમે ગયા સીધા બેટ દ્વારકા અને પછી ત્યાં ઓલું મોરપીંછ વાળું બ્રિજ છે ને ત્યાં ઘડીક ફોટા પાડ્યા। પછી ફોટા પાડીને પછી અમે ગયા મંદિરે, ત્યાં રૂકમણીનું મંદિર છે ને તો ત્યાં ગયા। પછી સોનાની નગરી દ્વારકાનું સ્ટેચ્યુ બનાવેલું છે એ ત્યાં ગયા। પછી અમે સીધા ત્યાંથી નાસ્તો બાસ્તો કરીને જમી મમ્મીને પછી પાછા આવી આવ્યા દ્વારકા। તો દ્વારકા પૂગતા 6:30 નહીં પણ 7 તો વાગી ગયા છે। પછી કાંઈ ગયા નહીં, રાત થઈ ગઈ હતી ને બધાએ
પછી થાકી ગયા હતા એટલે પછી સીધી હોટલમાં રૂમ બુક કરી અને પછી બધા સૂઈ ગયા. પછી સવારે ઊભા થયા 4 વાગે. સવારે પાછા 4 વાગે ઊભા થયા, બધા નાહી ધોઈ પછી તૈયાર થઈ ગયા. પછી અમે ગયા મંદિર બાજુ. તો આરતીમાં તોય અમે ન પૂગી ગયા કારણ કે મોડું એટલું બધું કરે. તો પછી આરતીમાં તો ન પૂગી ગયા. પછી આ દ્વારકા પૂગીને પછી સીધા અમે મંદિરમાં જોઈએ ગયા. પછી ફોન તો અહીંયા કાંઈ લઈને જ જવા દેવાનો એટલે પછી ફોન લોકરમાં મૂક્યા ને પછી અમે ગયા દ્વારકા. તો પાછળનો જે દરિયો છે ને ત્યાં અમે ગયા પણ ફોન અમારા આ બાજુ પડ્યા હતા તો એ અમે શું ન કરીએ, કોઈ ફોટાય નતા પડ્યા. દરિયો છે ને અહીંયા પાછળ ત્યાં. પછી ત્યાંથી અમે પાછા આવ્યા. પછી આ સાઈડ ફોટા પડ્યા ગોમતીમાં. પછી અમે નીકળી ગયા. લગભગ 9-10 તો વાગ્યા છે. હા, 9-10 વાગે નીકળી ગયા. અને પછી અમે પાછા આવ્યા પગ્યા 3 વાગે. 3 વાગે નહીં, લગભગ 2:30 વાગે. હા, 2:30 વાગે. 2:30 વાગે પગ્યા અને પછી પાછા બધા સૂઈ ગયા. હું તો નથી પૂતી, હું પાણીપુરી ખાવા આવી ગઈ. હું ને પાયલીને પછી પાણીપુરી ખાધી. પછી અમે ગયા મોલમાં. પછી અમે ગયા કેક ખાવા. મારી સાથે હતી ને ઓલી, એટલે મારાથી નાની હતી થોડી. એ છે, એનું નામ છે રોશની. એ મારી બહુ પાક્કી ફ્રેન્ડ છે, પાકી. તો એનું ઇન્ટ્રોડક્શન કરવાનું તો ભૂલી જ ગઈ. પછી રાત પડી ગઈ તો રાતે સૂઈ ગયા. પછી રાતે મારો અલગ જ પ્રોગ્રામ હોય. તો હું અહીંયા ઓલા ઘરે હતી, મેં પછી એડિટિંગ કર્યું. પછી હું સુવા આ મારા કાકાના ઘરે ગઈ. તો એ મારા કાકાની છોકરી છે રોશની, પણ અમે આમ બેસ્ટ ફ્રેન્ડ ભણી રહી. એકદમ આમ પાક્કી બેસ્ટ ફ્રેન્ડ ન હોય એવી રીતે. તો પછી અમે અહીંયા ગયા. પછી રાતે હજી તો 9 નતા વાગ્યા, 8 વાગ્યા હતા તો બધા નવરા થઈ ગયા હતા જમીને. રાત પડી 8 વાગ્યા. પછી મારો ભાઈ છે ને બિપિન છે, સુમિત છે. પછી એને કીધું પૈસા લઈને અમે ખાધું. રાતે પાર્સલ લઈ આવ્યા હતા. રાતે ખાલી હું ને રોશની જ. તો પછી અમે ખાધી મંચુરિયમ જ હતું લગભગ. મંચુરિયન નૂડલ્સ. હા, મંચુરિયન નૂડલ્સ હતા તો એ ખાધી. પછી સાથે બનાવી હતી રોશનીએ કોફી. તો કોફી પીધી. પછી અમે બધી વાતો કરી. અમારી બેન છે એકબીજાને શેર કરવાની એ બધી વાતો કીધી. અને પછી અમે લગભગ 11 વાગે તો સુવા ગયા છો. 11 વાગે સૂઈ ગયા. ને પછી સવારે ઉઠ્યા વહેલા કારણ કે મારે તે દી જવાનું હતું પણ હું તે દી ન ગઈ કારણ કે પછી બહુ થાકી ગયા હતા ને પછી કામ પડે તો મારે અહીંયા રાજકોટમાં થોડું. તો ત્યારે ત્યાં પછી હું બીજે દિવસે આવી. પછી હું અહીં ઘરે આવીને તમને જેમ ખબર છે કે મેં ગયા કાઢી નાખ્યા. તો ગાઈસ આજનું વ્લોગ ગાઈસ સુધી મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.